માનવ આંખ માનવ આંખ એ કુદરતનું એક શ્રેષ્ઠ પ્રકાશીય ઉપકરણ છે કે જેની રચનાને કેમેરા સાથે સરખાવી શકાય છે. આંખો દ્વારા આપણે આસપાસની અદ્ભુત દુનિયા નિહાળી શકીએ છીએ. માનવ આંખની તેના મુખ્ય ભાગોના નિદર્શન સહિતની સરળ રેખાકૃતિ આકૃતિમાં દર્શાવેલી છે. વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌપ્રથમ કનિનિકા દ્વારા આપણી આંખમાં પ્રવેશે છે. કનિનિકાની પાછળ આવેલા સ્નાયુમય બંધારણને આઇરિસ કહે છે, જે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે. કનિનિકાની પાછળ કેન્દ્રમાં રહેલ આંખનું દર્પણ મુખ કીકી તરીકે ઓળખાય છે, જેને નાની મોટી કરવાનું કામ આઇરિસ કરે છે. કીકીમાંથી પસાર થઈ પ્રકાશના કિરણો નેત્રમણી તરીકે ઓળખાતા જેલી જેવા સ્થિતિસ્થાપક પદાર્થ પર આપાત થાય છે. નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુઓ કહે છે. તે નેત્રમણીની જાડાઈમાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. નેત્રમણી દ્વારા વક્રીભવન પામીને આંખના જે સ્થાનમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય તેને નેત્રપટલ કહે છે. જ્યારે પ્રકાશના કિરણો નેત્રપટલ પર પડે ત્યારે તેમાં રહેલા પ્રકાશ સંવેદિત કોષો વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ સંદેશા પ્રકાશીય ચેતા દ્વારા મગજને મોકલવામાં આવે છે, જ્યાં વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે.